આ તરફ બનાસકાંઠાના ડીસામાં પણ ભારે વરસાદ થયો છે। 4 ઇંચ જેટલા વરસાદથી પાણી ભરાઈ ગયા છે। ડીસાના દામા ગામે તળાવ ઓવરફ્લો થયો। તળાવ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ઘૂસી ગયું હતું તો યાવરપુરા અને વરણ ગામને જોડતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો। ડીસામાં હાલમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ મેઘમહેર થવા પામી છે। ખાસ કરીને ડીસા પંથકની વાત કરવામાં આવે તો મોડી સાંજે 4 ઇંચથી વધુ વરસાદ હોવાના કારણે અનેક વિસ્તારોમાં તબાહી સર્જાઈ છે। ખાસ કરીને ડીસા તાલુકાનું આ દામા ગામ છે ને, જે ગામને અંદર આવેલું તળાવ ઓવરફ્લો થવાના કારણે અનેક વિસ્તારો એટલે કે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। અનેક ખેડૂતોને આ પાણી ફરી વળવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। વાવેતર પણ નિષ્ફળ થઈ રહ્યા છે। આ પાણી ઓવરફ્લો થવાના કારણે જે દામાથી રામપુરા તરફ જઈ રહ્યું છે ને, એ વિસ્તારો પણ અત્યારે પાણીથી તબાહી પુકારી રહ્યા છે। ખાસ કરીને જે આ માર્ગ છે એ ડીસા દામાથી યાવરપુરા, શમશેપુરા સહિતને જોડતો માર્ગ છે। અનેક ગામો આ માર્ગ ઉપર આવેલા છે ને એ ગામોનો હાલ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે, કારણ કે વાહન વ્યવહાર અત્યારે બંધ થઈ ચૂક્યું છે। લોકોને અત્યારે ચાલીને એક ગામથી બીજા તરફ જવું પડે તેવી સ્થિતિમાં મુકાયા છે। અનેક લોકો અત્યારે આ રસ્તા ક્રોસ કરી રહ્યા છે, તે ચાલીને રસ્તા ક્રોસ કરી રહ્યા છે, એટલે કે આ ગામની અંદર અત્યારે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મોડી રાતનો જે વરસાદ છે એ વરસાદે અનેક વિસ્તારોમાં તબાહી મચાઈ છે ને આ વરસાદના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ગામડાઓનું જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે ને અનેક વિસ્તારોમાં હાલ આ વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે।